टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું પ્રતિપાલ સિંહ. આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુમાં. વિશેષ કાર્યક્રમમાં આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી, કે જેઓ જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોની માહિતી અને માર્ગદર્શન આપે છે. આ વિશેષ કાર્યક્રમમાં અમે આપને આપણા પ્રશ્નો પૂછવાની પણ તક આપી રહ્યા છીએ લાઈવ કોલ દ્વારા. જો તમારા જીવનમાં લગ્ન વિલંબ, નોકરીમાં અવરોધ, આરોગ્ય સંબંધી કોઈ સમસ્યા કે સંતાન સુખમાં વિઘ્ન આવતું હોય તો તૈયાર રહો તમારી જન્મકુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે. ટીવી સ્ક્રીન ઉપર દેખાતા આ નંબર ઉપર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા તમામ પ્રશ્નો પૂછી શકો છો. તમારે માત્ર તમારું નામ, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવવાનું રહેશે. તો ચાલો ત્યારે શરૂઆત કરીએ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું. શાસ્ત્રીજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જય ગણેશ. શાસ્ત્રી, જણાવશો આજના યોગ વિશે, ખાસ કરીને ગુજરાત ઉપર તેમજ અમદાવાદ ઉપર જે 5 સિસ્ટમ સક્રિય થઈ છે વરસાદની, તો વરસાદના ગ્રહ નક્ષત્રો તેમજ અમદાવાદ તેમજ ગુજરાતના પણ જે ગ્રહ નક્ષત્રો છે તેના વિશે પણ જણાવશો કે કઈ રીતે આગળના સમયમાં આપણે સાવચેતી પણ રાખવાની છે. બાલાર કમળલા બાસામ ચતુર્બાહુમ ત્રિલોચનામ પાસામ કુશવરા ભીતિર ધારયંત્રીમ શિવામ ભજે. જય ગણેશ. દર્શક મિત્રો, જ્ઞાન, આધ્યાત્મિક અને આ જ્યોતિષના વિશેષ કાર્યક્રમની અંદર જે સુંદર પ્રશ્ન કર્યો કે અત્યારે જે વરસાદ સક્રિય છે તો એના વિષય ઉપર આજે વાત કરીશું. તો સૌપ્રથમ આપણું શાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જે નક્ષત્ર છે એના ઉપર હંમેશા વરસાદ આવતો છે, વર્ષા ઋતુ, અને એના આધારિત આપણે કહી શકીએ કે વરસાદની ગતિ કેટલી છે અને વરસાદ કેવો પડશે. તો સૌપ્રથમ આપણા શાસ્ત્ર પ્રમાણે સૂર્ય અને ચંદ્ર આ બંનેના ગતિ પ્રમાણે જે વરસાદ થતો હોય છે. તો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે હંમેશા સૂર્ય નક્ષત્ર અને જ્યારે ચંદ્ર નક્ષત્ર, એટલે સૂર્ય નક્ષત્ર પુરુષ હોય અને ચંદ્ર નક્ષત્ર જ્યારે સ્ત્રી હોય, અને બંનેનું જ્યારે એક નક્ષત્ર થતું હોય ત્યારે અતિ ભારે વરસાદ પડવાની શક્યતા રહેતી હોય છે. એનાથી આગળ જ્યારે બંનેનું નક્ષત્ર, જ્યારે સ્ત્રી અને પુરુષનું નક્ષત્ર સૂર્ય અને ચંદ્રનું, ત્યારે મધ્યમ વરસાદ રહેતો હોય છે. અને એનાથી આગળ જ્યારે સૂર્ય અને ચંદ્રનું નક્ષત્ર નપુંસક નક્ષત્ર હોય ત્યારે વરસાદના વાદળછાયું વાતાવરણ રહેતું હોય છે. તો હંમેશા સૂર્યગ્રહના નક્ષત્ર આધારિત જ હંમેશા વરસાદ રહેતો હોય છે. અને એ બધું તો આગળ આવા ઘણા બધા જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આપણે વરસાદ ઉપર કહેતા હોઈએ છીએ. જી ચોક્કસ. તો આગળ પણ મુખ્ય પ્રશ્નો પર ચર્ચા કરતા રહીશું, પરંતુ હાલ દર્શક મિત્રો પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. સૌપ્રથમ જોડાયા છે નિકુંજભાઈ, તેઓની સાથે પણ સંવાદ કરી લઈએ. જે નિકુંજભાઈ, જણાવશો. નમસ્કાર ગુરુજી. નમસ્તે. મારા સનની જન્મ તારીખ છે 16/9/2002. 16/9/2002. યસ. ઓકે. જન્મ સમય છે સવારે 10:55. બરાબર છે. અને જન્મ સ્થળ છે મહેસાણા. બરાબર. શું સવાલ છે ગુરુજી? મેં અગાઉ એક પ્રશ્ન કર્યો તો મારા છોકરાને ભણવા માટે વિદેશ મોકલવા યુકેમાં. એને યુકેની તૈયારી પણ કરી દીધી છે અને એને લંડનની જોડે એક BNU યુનિવર્સિટી છે એમાં ઇન્ટરવ્યુ આપ્યો છે અને એક બીજી વેલ્સ યુનિવર્સિટીમાં એડમિશન લેવાનું છે. હવે એને BNU યુનિવર્સિટીમાં ઇન્ટરવ્યુ આપ્યો છે પણ ત્યાંથી થોડુંક એમને એમ કીધું છે કે તમે ફરીવાર ઇન્ટરવ્યુ આપો. હવે અમારે ત્યાં એને મોકલવાની ઈચ્છા છે, તો શું BNUમાં સિલેક્ટ થશે કે મારે વેલ્સમાં મોકલવો સારો? અને એને સપ્ટેમ્બર ઇન્ટેકમાં જવાનું છે ગુરુજી, તો એને કેવું રહેશે? અમને સપ્ટેમ્બરમાં જવાનું છે. હા જી જી. તો આપનો જે પ્રશ્ન છે કે આપણે અગાઉ પણ આ વિષય ઉપર આપણે ચર્ચા કરેલી કે તમારા દીકરાના યોગ તો બની જ રહ્યા છે, કેમ કે તુલા લગ્ન અને લગ્નની અંદર પહેલાં તો કર્મસ્થાનની અંદર ગુરુ મહારાજ અને જ્યારે ભાગ્યસ્થાનનો અધિપતિ દ્વાદશ ભાવની અંદર છે. તો જે આપનો જે પ્રશ્ન છે કે અત્યારે જે સપ્ટેમ્બરની અંદર એને ત્યાં સફળતા મળશે કે નહીં, તો કુંડલીના જે ગોચરના ગ્રહો પ્રમાણે અહીંયા એ સમય સપ્ટેમ્બર દરમિયાન કુંડલીની અંદર ગુરુ મહારાજ કર્ક રાશિની અંદર જ છે અને શનિ મહારાજ મીન રાશિની અંદર. એ સમય દરમિયાન આ વ્યક્તિને સફળતા મળવાના પૂરેપૂરા યોગ છે, એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ભગવાનની કૃપા થઈ જશે. પરંતુ કુંડની અંદર સૂર્ય મંગળની જે યુતિ લાભસ્થાનની અંદર છે, તો ઘણીવાર આના કારણે વ્યક્તિને
થોડીક ક્યાંક ને ક્યાંક નિષ્ફળતા મળવાના યોગ બને તો જો જરૂર બને તો ભગવાન ગણેશજીની ઉપાસના કરવાનું રાખો. બની શકે તો રોજ ભગવાન ગણેશજીના સંકટનાશન સ્તોત્રના પાઠ કરો અથવા તો ઓમ ગ્લોમ ગંગ ગણપતે નમઃ આ મંત્રની રોજ 21 માળા અથવા તો 15 માળા થાય તો વધારે સારું. અને આ જો કરશો ને તો ભગવાનની કૃપાથી અવશ્ય સારી સફળતા મળશે. જી અનેક દર્શક મિત્ર આપણી સાથે મહેશભાઈ જોડાઈ ચૂક્યા છે. જી મહેશભાઈ જણાવશો. નમસ્તે સર. નમસ્તે. મારો પ્રશ્ન એ છે કે મારો જન્મ 9/5/1965. 9/5/1965. હા, અને હું આપણે કડિયા કામ સાથે જોડાયેલો છું, તો મારા સાઈડમાં થોડું જી જન્મનો સમય જણાવશો મહેશભાઈ પહેલા. હા હેલો, હા બોલો બોલો. જન્મનો સમય જણાવશો. 9:45. સવારે કે રાત્રે? પોણા નવ રાત્રે. રાત્રે 8:45. ઓકે. અને જન્મનું સ્થળ? રાજકોટ. બરાબર. હવે આપનો સવાલ જણાવશો. હવે હું કડિયા કામ સાથે જોડાયેલો છું, પણ મારે સાઈડમાં બીજું કરવું છે, તો કાંઈ યોગ બને ખરા? જી, તમે કડિયા કામ સાથે કામ કરો છો. આમ તો એકંદરે જોવા જઈએ તો આપની કુંડળીની અંદર વૃશ્ચિક લગ્ન હંમેશા જાતકના જન્મના જે ગ્રહો હોય ને એના આધારિત જ વ્યક્તિ વ્યવસાય કરતા હોય છે, એના આધારિત જ વ્યક્તિ આગળ વધતા હોય છે અને એના આધારિત જ હંમેશા વ્યક્તિની અંદર પ્રગતિ થતી હોય છે. તો જે આપની જન્મકુંડળી વૃશ્ચિક લગ્ન વૃશ્ચિક લગ્નની અંદર આપનું અહીંયા શનિ મહારાજ સૌથી વધારે કુંડળીની અંદર જે આત્મકારક ગ્રહ હોય ને એ વ્યક્તિનો સ્વભાવ એ ટાઈપનો હોય અને આત્મકારક ગ્રહના આધારિત જ વ્યક્તિ હંમેશા વ્યવસાય સાથે જોડાયેલો છે. ઘણીવાર અમાત્યકારક પ્રમાણે હોય પણ સૌથી વધારે વ્યક્તિનું મન આત્મકારક તરફ જ હોય છે. તો આપની જન્મકુંડળીની અંદર જે આત્મકારક ગ્રહ છે એ શનિ મહારાજ છે અને શનિ મહારાજ એ હંમેશા જે બિલ્ડર લાઇન છે, જે કડિયા કામ છે, જે રેતી કપચી સિમેન્ટ ઈંટો આના સાથે જ જોડાયેલા શનિ મહારાજ છે અને એ સાથે મંગળ પણ છે. તો કુંડળીની અંદર શનિ મહારાજ આપના અહીંયા આત્મકારક ગ્રહ છે અને મંગળ મહારાજ તમારા કર્મસ્થાનની અંદર ચંદ્ર મંગળ છે. એટલે એકંદરે એની અંદર જ આપની પ્રગતિ થશે. સાઈડમાં જમીનને લગતો જો બિઝનેસ કરવો હોય તો કરી શકો, પણ જમીનને લગતો તમે ધંધો કરશો તો સારી સફળતા મળી શકશે. કુંડળીની અંદર ગુરુ રાહુનો ચાંડાલ યોગ બની રહ્યો છે, જેના કારણે ઘણીવાર તમને સેટિસ્ફેક્શન ન મળતું હોય તો એ ચાંડાલ યોગનું જો અવશ્ય નિવારણ કરાવો તો પણ ભગવાનની કૃપાથી સારી સફળતા મળશે. અને દર ગુરુવારના દિવસે પીપળે જઈ અને જળ ચડાવો અને ત્યાં દીવો કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવ આ મંત્રની ત્યાં 11 માળા ગુરુવારના દિવસે કરશો તો પણ ધંધાની અંદર સફળતા મળશે. જી અનેક દર્શક મિત્રો આપણી સાથે હિમાંશુભાઈ જોડાઈ ચૂક્યા છે. જી હિમાંશુભાઈ જણાવશો. હા, હું મારા દીકરાને માટે પ્રશ્ન પૂછવા માંગુ છું. જી જી જન્મ તારીખ? હા, એની જન્મ તારીખ 1/11/90. 1/11/1990. હા બરાબર. જન્મનો સમય? સાંજે 8:06. બરાબર છે. જન્મનું સ્થળ? વડોદરા. બરાબર. શું સવાલ છે આપનો? અરે એને સારી જોબ હજી સુધી મળતી નથી અને એના લગ્નના યોગ ક્યારે છે? લગ્નના યોગ અને જોબ, બે પ્રશ્નો. તો સૌ પ્રથમ વૃષભ લગ્ન અને વૃષભ લગ્નની અંદર મંગળ મહારાજ, એક તો દેહ ભુવનની અંદર મંગળ મહારાજ અને વૃષભ લગ્નની અંદર સપ્તમ સ્થાન છે એ વૃશ્ચિક રાશિ, એના સ્વામી મંગળ મહારાજ અને શુક્રના ઘરની અંદર છે. જ્યારે એ શુક્ર જે વિવાહનો કારક ગ્રહ શુક્ર છે એ સૂર્ય જોડે અસ્તના થાય છે. સાથે સાથે જે સપ્તમ સ્થાન છે દાંપત્ય જીવનની સુખાકારી લગ્નનું પત્નીનું જે સ્થાન છે એ પૂરેપૂરું પાપ કર્તૃ યોગની અંદર છે, જેના કારણે કોઈ પણ આગળ વાત ન વધે, કોઈ પણ કારણોસર અટકી જાય. અને અહીંયા કુંડળીની અંદર ગુરુ કેતુનો ચાંડાલ યોગ પણ બની રહ્યો છે. તો આના માટે એક ચાંડાલ યોગનું નિવારણ કરવું. શુક્ર માટે ભગવતી તમારા કુળદેવીની ઉપાસના કરવી અથવા તો કોઈ પણ દેવીના મંત્ર ઓમ રીમ દુમ દુર્ગાય નમઃ અથવા તો ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે નમઃ આ મંત્રના રોજના જપ કરવા. અને બની શકે તો મારું એવું માનવું છે કે 24,000 અથવા તો 54,000નું એક અનુષ્ઠાન કરી લેવું, તો જેના થકી વ્યક્તિને સારું પાત્ર મળી જશે. અને ગુરુકેતુનો ચાંડાલ યોગના કારણે અને ભાગ્યસ્થાનની અંદર રાહુ છે એના કારણે જોબની અંદર પણ સફળતા મળતી નથી. અને ત્યાં પણ છઠ્ઠું સ્થાન જે નોકરીનું છે ત્યાં સૂર્ય મહારાજ તુલા રાશિમાં નીચના છે. તો આના કારણે આ બધા પ્રોબ્લેમ થાય છે. સૂર્ય માટે રોજ સવારે જળ ચડાવવાનું રાખવું. અને બની શકે જો નોકરીની અંદર જો સફળતા જોતી હોય તો એક માણિક ધારણ કરી લો તો અવશ્ય નોકરીની અંદર સારી સફળતા મળશે અને સારી જોબ પણ મળી જશે અને જેના કારણે આપની તરક્કી થશે. જી અનેક દર્શક આપણી સાથે હિનાબેન જોડાઈ ચૂક્યા છે. જી હિનાબેન જણાવશો.
નમસ્તે સર. નમસ્તે. મારો એક છે મારી જન્મ જે લગ્ન. હિનાબેન, આપનો અવાજ બહુ કપાઈ રહ્યો છે. પ્રોપર નેટવર્કમાં આવી જાઓ, થોડું ઉતાવળા અવાજે બોલશો તો વ્યવસ્થિત સંવાદ થઈ શકે. હા, હલો. જી જી, જન્મ તારીખ? જન્મ તારીખ 24/10/1990. બરાબર છે. જન્મનો સમય? રાત્રે 8 વાગે, બુધવાર. બરાબર છે. જન્મનું સ્થળ? સિંજુવાડા. જિલ્લો તાલુકો? સુરેન્દ્રનગર. બરાબર છે. હવે આપનો સવાલ જણાવશો. એક તો એના લગ્ન આ સુધીનું ક્યાંય મેળ જ નથી પડ્યો અને કોઈ વાત ચલાવનાર પણ નથી. અને ધંધા માટે બરાબર. હાલ જે પ્રશ્ન કર્યો એની જ પ્રશ્ન કુંડળી આવી ને? હલો. હા, બોલ. હાલ જે હમણાં હાલ કુંડળી જો એ જ કુંડળી આવી ને ફરી? જન્મ તારીખ મેં ફરી વખત બોલું સર? હા, બોલો ને. 24/10/1990. હા, 24/10/1990. રાત્રે 8 વાગે. એક તો એના લગ્નનો મેળ નથી આવતો અને ધંધાનો બંને. તો અહીંયા વૃષભ લગ્ન ને વૃષભ લગ્નની અંદર જાતકની વૃશ્ચિક રાશિ ને વૃશ્ચિક રાશિની અંદર દેહ ભુવનની અંદર મંગળ મહારાજ જે હાલ કુંડળી જોઈ એની એ જ કુંડળી અત્યારે આવી છે, સેમ કુંડળી આવી છે. તો અહીંયા સૂર્ય નીચેનો છે, શનિ ચંદ્રનો વિષયોગ બની રહ્યો છે અને જેના કારણે ધંધાની અંદર અને સફળતા ના મળે. જેમ આગળ કીધું એ પ્રમાણે કે મંગળ છે, શનિ ચંદ્રનો વિષયોગ છે, ગુરુ કેતુનો ચાંડાલ યોગ બની રહ્યો છે અને સૂર્યના કારણે દાંપત્ય જીવનની અંદર નોકરીની અંદર સફળતા નથી મળતી. તો સૂર્ય નીચેનો તે સૂર્યનું એક વાણિક રત્ન ધારણ કરવું, ગુરુ કેતુનો ચાંડાલ યોગ અને મંગળની પૂજા કરાવી લેવી અને વિષયોગનું જો નિવારણ કરવામાં આવે તો સારી સફળતા મળી શકે એમ છે. તો આટલું નિવારણ કરે અવશ્ય આપને સારી સફળતા મળશે. જી. અનેક દર્શક મિત્ર મહેશભાઈ આપણી સાથે જોડાયા છે. જી મહેશભાઈ, જણાવશો. આપણે મારે બેનની બેબી છે, મારી ભાણી, એના માટે પ્રશ્ન પૂછવો છે. જી જી, જન્મ તારીખ? એની જન્મ તારીખ છે 20/9/1997. 20/9/1997. હા, અને બપોરે 3:25 નો ટાઈમ છે. બરાબર છે. 3:25 અને જન્મ સ્થળ છે સુરેન્દ્રનગર. ઓકે, સવાલ જણાવશો. હવે એ છે ને, તો આપણે જે લોન વ્હીકલના ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે, વ્હીકલમાં, તો જે લોન ડિપાર્ટમેન્ટમાં છે એનું નોકરી, પણ 1-2 મહિનાથી એને થોડું પ્રોગ્રેસ થતું નથી. તો એના માટે કોઈ સફળતા માટે કોઈક એવો ઉપાય બતાડો કે જેને થોડી સફળતા મળે અને ઉભા થાય. ટાર્ગેટ એચીવ નહીં થતો એમ. પહેલા થઈ જતો તો હમણાં 1-2 મહિનાથી થતો નથી. જી, આપનો પ્રશ્ન રાઈટ છે કે આપની જન્મ એ તમારા એ જાતકની જન્મ કુંડળી પ્રમાણે મકર લગ્ન અને મકર લગ્નની અંદર મેષ રાશિ અને અહીંયા અષ્ટમ સ્થાનની અંદર બુધ અને રાહુ છે. જે લોન ડિપાર્ટમેન્ટનું કામ છે એ લોનના કારકગ્રહ છે એ બુધ મહારાજ છે. તો અહીંયા આ જાતકની જન્મ કુંડળીની અંદર અત્યારે રાહુની દશા ચાલી રહી છે અને અષ્ટમ સ્થાનની અંદર રાહુ સાથે બુધ યુતિ કરે છે અને કુંડળીની અંદર 29/5/2026 રાહુની અંદર ગુરુ, શનિ અને બુધની મહાદશા ચાલુ થઈ છે. તો જે બુધની મહાદશા હોય રાહુની અંદર, ત્યારે હંમેશા વ્યક્તિને જે જગ્યાએ કામ કરે એ જગ્યાએ સફળતા ન મળે. કંઈક ના કંઈક ઉપરથી પ્રેશર આવતું હોય, જેના કારણે વ્યક્તિનું માઇન્ડ અપસેટ પણ રહેતું હોય અને જો એવી સફળતા ન મળે. તો આના માટે કરીને રાહુ માટે દર બુધવારના દિવસે ગરીબોને ભોજન કરવાનું રાખો, જૂના કપડાં દાન આપવાનું રાખો અને બુધવાર કરી મગ ખાઈને બુધવાર કરો અને રીમ બૂમ બુધાય નમઃ, બૂમ બુધાય નમઃ આ મંત્રનો રોજ જપ કરવામાં આવશે ને તો પણ સારી સફળતા મળી જશે. જી. અનેક દર્શક મિત્રો આપણી સાથે વૈભવભાઈ જોડાઈ ચૂક્યા છે. જી વૈભવભાઈ, જણાવશો. હલો વૈભવભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? હલો. તો એમનો સંપર્ક કપાઈ ગયો છે. ફરીથી વૈભવભાઈ ટ્રાય કરજો. ધર્મેશભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી ધર્મેશભાઈ, જણાવશો. હાજી, ઉત્તરરાથી વાત કરું છું. જી જી, જન્મ તારીખ? 27 નવેમ્બર 1973. 27 નવેમ્બર 1973. જન્મસ્થળ નડિયાદ. જન્મસ્થળ નડિયાદ. ઓકે, જન્મનો સમય? સાંજે 7:40. 7:40 તો સમય સાંજે. ઓકે, હવે સવાલ જણાવશો. મકાનનું સુખ ક્યારે ને કેવું મળશે? મકાનનું સુખ? જી, તો જન્મ કુંડળીની અંદર મકાનના યોગ, તો સૌ પ્રથમ તો
આપની જન્મ કુંડળીની અંદર મિથુન લગ્ન અને મિથુન લગ્નની અંદર શનિ અને કેતુનો એક શ્રાપિત યોગ બની રહ્યો છે અને આપના ભાગ્યસ્થાનના અધિપતિ કુંભ રાશિ એના અધિપતિ શનિ મહારાજ જ્યારે દેહ ભુવનની અંદર શ્રાપિત યોગ થતો હોય, ચોથું ચતુર્થ સ્થાન છે એનો સ્વામી બુધ અને બુધ પોતાના ધન ભુવનની અંદર છે. રાહુ શુક્ર અને ચંદ્રની યુતિ સપ્તમ સ્થાનની અંદર બની રહી છે. રાહુ ચંદ્રનો ગ્રહણ યોગ છે. આમ તો એકંદરે ચોથા સ્થાનના અધિપતિ બુધ મહારાજ એ પોતાની ધન રાશિની અંદર એટલે બીજા સ્થાનની અંદર છે, એટલે એકંદરે એ તો સારું કહેવાય. પરંતુ ચલિતની અંદર એ બુધ છઠ્ઠા સ્થાનની અંદર આવી જાય છે, એના કારણે મકાનની અંદર વિલંબ થાય છે. ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે, એના કારણે પણ આ બધા પ્રોબ્લેમ થાય છે. તો ચંદ્ર રાહુનું જો એક નિવારણ કરાવી લેવામાં આવે તો ભગવાનની કૃપાથી અવશ્ય તમને સારી સફળતા મળશે. જી, અનેક દર્શક આપણી સાથે ભાવનાબેન જોડાઈ ચૂક્યા છે. જી ભાવનાબેન, જણાવશો. એ મારી બેબીનો જન્મ 26 નવેમ્બર 26 નવેમ્બર અને વર્ષ 1990 1990 અને સવાર 6 વાગે. બરાબર છે. આ જન્મનું સ્થળ? જન્મનું સ્થળ રાજકોટ. બરાબર. શું સવાલ છે બેન આપનો? સવાલમાં એ છે કે એને મેરેજ બાબત પૂછવાનું છે. એટલે ડિવોર્સ થઈ ગયેલા છે એક વખત. જી, તો અહીંયા આપણનો જે પ્રશ્ન છે તુલા લગ્ન અને તુલા લગ્નની અંદર લગ્ન એકવાર થઈને તૂટી ગયા છે, ડિવોર્સ થઈ ગયા છે, બીજા લગ્ન કરવા છે, તો બીજા લગ્ન માટેનો યોગ ક્યારે બને છે, કેવું પાત્ર મળશે, એ વિષય ઉપર આપણે વાત કરીએ. તો સૌ પ્રથમ તો તુલા લગ્ન એટલે સપ્તમ સ્થાનની અંદર મેષ રાશિ અને મેષ રાશિના અધિપતિ મંગળ મહારાજ અને મંગળ મહારાજ અષ્ટમ સ્થાનની અંદર છે. અષ્ટમ સ્થાન છે એ મારક સ્થાન પણ ગણાય છે અને મૃત્યુનું સ્થાન પણ ગણાય, જેના કારણે જ્યારે સપ્તમેશ જ્યારે અષ્ટમ સ્થાન અથવા તો માર્કેશ થાય અથવા તો બાધિકેશ થાય જ્યારે, તો હંમેશા દાંપત્ય જીવનની અંદર કંઈક ના કંઈક પ્રોબ્લેમ રહેતા અને વિવાહના કારક ગ્રહ છે ગુરુ મહારાજ એ કેતુ જોડે ચાંડાલ યોગ કરે છે, ગુરુ કેતુનું. આના કારણે પણ વિવાહમાં વિલંબ થાય. તો બીજા લગ્નના યોગ કુંડળીની અંદર અહીંયા જાતકની અંદર અત્યારે શનિની મહાદશા ચાલી રહી છે. શનિની મહાદશાની અંદર મંગળની મહાદશા અને મંગળની મહાદશા પૂર્ણ થશે ત્યારે અહીંયા વિવાહના યોગ બનશે. એટલે કુંડળીની અંદર 19/10/2026થી 27/5/2027 પછીના વિવાહના યોગ પ્રબળ બને. આમ તો 10મા મહિના પછીના પ્રયત્ન કરજો તો ભગવાનની કૃપાથી સારું પાત્ર મળી જશે, પણ એવાના માટે ગુરુ કેતુનું ચાંડાલ યોગનું એક નિવારણ કરવું અને મંગળની પૂજા કરવી અને મંગળની પૂજા મંગળ મંડળની પૂજા કરવામાં આવે તો પણ સારી સફળતા મળશે. જી, અનેક દર્શક મિત્ર આપણી સાથે ભરતભાઈ જોડાઈ ચૂક્યા છે. જી ભરતભાઈ, જણાવશો. હા, બોલો. હેલો ભરતભાઈ, જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ 6/10/1999. બરાબર છે. જન્મનો સમય? જન્મનો સમય રાતના 11 થી 11:30 વાગ્યા. રાત્રે 11:30 રાતના. ઓકે. જન્મનું સ્થળ? જન્મનું સ્થળ અમદાવાદ. ઓકે. શું સવાલ છે આપનો? ભરતભાઈ, આપનો સવાલ જણાવશો. 26/6/37 રનિંગ છે. ભરતભાઈ, પ્રોપર નેટવર્કમાં આવી જાઓ, તમારો અવાજ બહુ કટ થઈને આવી રહ્યો છે. પ્રોપર નેટવર્કમાં આવી જાઓ, તમારો અવાજ બહુ કટ થઈ રહ્યો છે. અને એને 27 વર્ષ રનિંગ છે. એના સગપણના યુગ ક્યારે છે પૂછવું છે ખાસ માટે. ઓકે, લગ્ન માટેનો યોગ તો અહીંયા મિથુન લગ્ન અને મિથુન લગ્નની અંદર સિંહ રાશિ ને સિંહ રાશિની અંદર શુક્ર ચંદ્રની બંનેની યુતિ. શુક્ર ચંદ્રની જ્યારે યુતિ હોય ત્યારે હંમેશા અને સપ્તમ સ્થાનના અધિપતિ ગુરુ મહારાજ એકંદરે તો લાભસ્થાનની અંદર છે, પણ સાથે શનિ જોડે યુતિ કરે છે. જ્યારે શનિ અને ગુરુની જ્યારે યુતિ હોય ત્યારે હંમેશા વિવાહની અંદર કંઈક ના કંઈક બાધા ઉત્પન્ન થાય, વાત આવીને અટકી જતી હોય. બીજા નંબરની અંદર જે સપ્તમ સ્થાન છે એ છઠ્ઠા સ્થાનની અંદર મંગળ મહારાજ અને અષ્ટમ સ્થાનની અંદર કેતુ મહારાજ, એટલે સપ્તમ સ્થાન પૂરેપૂરું પાપકર્તરીની અંદર આવી ગયું છે, જેના કારણે પણ આગળ વાત ન વધે, કોઈ કારણોસર અટકી જાય
અને વિવાહ માટેની જે મુખ્ય કુંડળી છે એ નવમાસ કુંડળી છે. નવમાસ કુંડળીની અંદર પણ જાતકની કુંડળીની અંદર શુક્ર અને કેતુની યુતિ છે. સપ્તમ સ્થાનના અધિપતિ સૂર્ય પણ અહીંયા શનિ જોડે દૂષિત થાય છે, જેના કારણે આગળ વાત ન વધે. તો આના માટે કયો ઉપાય કરવો? તો જાતકની જન્મકુંડળીની અંદર પ્રથમ તો વિવાહનો યોગ 22/12/2026થી વિવાહના યોગ પૂર્ણ બની રહ્યા છે. તો અર્ક વિવાહ નામની એક પૂજા કરાવી લેવી એમના માટે યોગ્ય છે. શનિનું નિવારણ કરવું, શનિ નીચના છે ને ગુરુ મહારાજ માટે કરીને જો બની શકે તો ગુરુને પોખરાજ ધારણ કરવામાં આવે તો પણ ભગવાનની કૃપાથી સારી સફળતા મળી જશે. જી, અનેક દર્શક આપણી સાથે નીલમબેન જોડાઈ ચૂક્યા છે. જી નીલમબેન, જણાવશો. હલો નીલમબેન, અવાજ આવી રહ્યો છે મારો? તો ચોક્કસ તેમનો સંપર્ક કપાઈ ગયો છે. નીલમબેન, ફરીથી પ્રયત્ન કરજો. પૂજાબેન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી પૂજાબેન. હા જી, મારી બહેન વિશે પૂછવું છે. તેની જન્મ તારીખ છે 24/1/1993. બરાબર છે. અને એનો જન્મ સમય છે સવારે 3:45 નો. બરાબર છે. એના વિવાહનો યોગ ક્યારે છે એ જાણવું છે. જન્મ સ્થળ જણાવી દેશો. તેનું જન્મ સ્થળ છે વિરમગામ. ઓકે. તો જાતકની જન્મકુંડળીની અંદર વિવાહ માટેનો જે પ્રશ્ન છે તો વૃશ્ચિક લગ્ન અને વૃશ્ચિક લગ્નની અંદર દેહ ભુવનની અંદર રાહુ મહારાજ અને સપ્તમ સ્થાનની અંદર વૃષભ રાશિની અંદર કેતુ મહારાજ. અને જ્યારે વૃષભ રાશિના અધિપતિ શુક્ર મહારાજ ચતુર્થ સ્થાનની અંદર છે અને એ શનિના ઘરની અંદર છે. જ્યારે વિવાહના કારગ્રહ ગુરુ મહારાજ એ પણ લાભસ્થાનની અંદર છે. એટલે કુંડળીની અંદર એક જ બની શકે છે કે જ્યારે શનિ અને ચંદ્રનો વિષ યોગ છે, કુંડળીમાં કોઈ વિવાહ બાધક ઉત્પન્ન નથી થતી, પરંતુ કુંડળીમાં વિવાહ બાધક વ્યક્તિના પોતાની પસંદગીના કારણે વ્યક્તિને વિવાહની અંદર બાધા ઉત્પન્ન થાય છે. કેમ કે કુંડળીની અંદર ઘણીવાર સપ્તમ સ્થાનના અધિપતિ શુક્ર મહારાજ અને જ્યારે શુક્ર મહારાજ જ્યારે સુખ સ્થાનની અંદર હોય અને વ્યક્તિના કુંડળીની અંદર જ્યારે ચંદ્ર અને બુધની જ્યારે યુતિ હોય ત્યારે વ્યક્તિ હંમેશા ડિસિઝન નહીં લઈ શકે. અને ઘણીવાર એવું બનતું હોય કે આ નથી ગમતું, આનાથી સારું મળશે, આવું ઘણીવાર બનતું હોય. અને ઘણીવાર એવું પણ બનતું હોય છે કે આવા જાતકને પોતાને ગમે તો સામેલાન ન ગણે, સામેલાન ગમે તો પોતાને, આવા પ્રશ્નો બનતા હોય છે. આના માટે કરીને તમારું મન સ્ટેબલ થાય, માઇન્ડ સ્થિર થાય, આના માટે શનિ અને ચંદ્રનો વિષયોગનું નિવારણ કરવું. સપ્તમ સ્થાનની અંદર કેતુ છે તો કેતુ માટે કરી અને એક કુંભ વિવાહ નામની પૂજા કરાવી લઈને મંગળની પૂજા કરવામાં આવે તો ભગવાનની કૃપાથી અવશ્ય અત્યારના સમય પ્રમાણે આપના વિવાહના યોગ બની જ રહ્યા છે. તો આપના 8મા મહિનાથી માંડી અને 10મા મહિના સુધી આપનું સગપણ થાય અને જાન્યુઆરી ફેબ્રુઆરી પછી આપના વિવાહના યોગ પ્રબળ બને. જી, અનેક દર્શક મિત્ર આપણી સાથે અરુણભાઈ જોડાઈ ચૂક્યા છે. જી અરુણભાઈ, જણાવશો. હા, અરુણભાઈ બોલું, જુનાગઢ છે. મારે છોકરા વિશે થોડુંક પૂછવાનું હતું. મારે 12મામાં છોકરો છે, બરોબર? જી, જન્મ તારીખ? જન્મ તારીખ છે એની 14/7/2009 અને જન્મ સ્થળ જુનાગઢ અને સમય છે 6:55. 6:55 સવારે કે સાંજે? સવારે. ઓકે. શું સવાલ છે આપનો? હવે ભણવામાં ઓમ એની ક્ષમતા સારી છે પણ બરોબર થોડુંક નબળો પડે છે, તો એના માટે શું કંઈ એમાં હોઈ શકે? જી, તો સૌ પ્રથમ તો કર્ક લગ્ન અને કર્ક લગ્નની અંદર વિવાહ, અહીંયા વિદ્યાનો પ્રશ્ન છે. તો વિદ્યાના પ્રશ્ન માટે કરીને પંચમ સ્થાન, તો પંચમ સ્થાનના અધિપતિ મંગળ મહારાજ અને મંગળ મહારાજ અહીંયા શુક્ર જોડે યુતિ કરે છે. બીજા નંબરની અંદર જે વિદ્યાના કારગ્રહ છે ગુરુ મહારાજ છે અને ગુરુ મહારાજ અષ્ટમ સ્થાનની અંદર જ્યારે દૂષિત થતા હોય છે અને જ્યારે પંચમ સ્થાનના અધિપતિ એટલે વિદ્યાના અધિપતિ મંગળ મહારાજ જ્યારે એકાદશ સ્થાનની અંદર શુક્ર જોડે યુતિ કરતા હોય, શુક્ર જોડે ઘણીવાર યુતિ કરતા હોય અને જ્યારે એનો વિદ્યાનો કારગ્રહ જ્યારે અષ્ટમ સ્થાનની અંદર હોય ત્યારે ઘણીવાર આવા જાતકો, આમ તો કર્ક લગ્નને સૂર્ય બુધાદિત્ય એટલે માઇન્ડ સારું હોય, બુદ્ધિ સારી હોય, ટેલેન્ટ સારી, યાદશક્તિ સારી હોય, પરંતુ આગળ વિદ્યા અભ્યાસની અંદર બીજી પ્રવૃત્તિમાં વધારે તો મિત્ર સોબત એવી વ્યક્તિને થઈ જતી હોય જેના કારણે એજ્યુકેશનની અંદર જો એવી ટકાવારી ન આવતી હોય તો આના માટે કરી અને શુક્ર મંગળનું જો એક નિવારણ કરવામાં આવે, ગુરુ માટે કરી અને ગુરુ સ્તોત્રનો જે પાઠ આવે છે એ ગુરુ સ્તોત્રના જે પાઠ કરવામાં આવે તો અવશ્ય વિદ્યાની અંદર સારી સફળતા મળશે. તો કુળની અંદર બૃહસ્પતિ સ્તોત્રનો પાઠ કરીને શુક્ર મંગળની જો પૂજા કરી લેશો ને તો અવશ્ય સારી સફળતા મળી લેશે.
જી. અને એક દર્શક મિત્ર આપણી સાથે પ્રફુલભાઈ જોડાઈ ચૂક્યા છે. જી પ્રફુલભાઈ, જણાવશો. મારા બાબા માટે પૂછવાનું હોય. જી, જન્મ તારીખ? 20/10/1998. બરાબર છે. જન્મનો સમય? બપોરે 3 ને 5. બરાબર છે. જન્મનું સ્થળ? અને વાર મંગળવાર, જન્મ સ્થળ જુનાગઢ. ઓકે, શું સવાલ છે આપનો? મારા બાબા માટે વિવાહ માટેનું પૂછવાનું હોય. વિવાહનો પ્રશ્ન તો અહીંયા જાતકની જન્મ કુંડળીની અંદર પ્રથમ તો કુંભ લગ્ન, અને કુંભ લગ્નની અંદર તુલા રાશિ, અને તુલા રાશિની અંદર કુંભ લગ્ન. પ્રથમ તો દેહ ભુવનની અંદર જ ગુરુકેતુનો ચાંડાલ યોગ બની રહ્યો છે. સપ્તમ સ્થાનની અંદર રાહુ અને મંગળનો અંગારક યોગ બને. જ્યારે સપ્તમ સ્થાનની અંદર રાહુ અને મંગળ હોય ત્યારે હંમેશા વિવાહ થઈને પણ તૂટી જતા હોય છે. ઘણીવાર 2 લગ્ન યોગ પણ બનતા હોય છે, કેમ કે રાહુ અને મંગળ બંને અગ્નિ તત્વના ગ્રહો છે અને અગ્નિ તત્વની રાશિમાં છે. એટલે જોયું પાત્ર ન મળે તો આના માટે રાહુ મંગળનો અંગારક યોગનું નિવારણ કરવું. અને જ્યારે સિંહ રાશિના અધિપતિ સૂર્ય મહારાજ પણ જ્યારે ભાગ્યસ્થાનની અંદર સૂર્ય ત્યાં તુલા રાશિની અંદર નીચના છે, શુક્ર જોડે છે, એટલે વિવાહનો કારકગ્રહ શુક્ર પણ સૂર્ય જોડે અસ્તના થાય છે. એના કારણે જો એવું પાત્ર ન મળે તો આના માટે રાહુ મંગળનો અંગારક યોગ, ગુરુકેતુનો ચાંડાલ યોગ, સૂર્યની રોજ ઉપાસના કરવામાં આવે અને અર્ક વિવાહ નામની જો એક પૂજા કરાવી લેવામાં કોઈ સારા વિદ્વાન ભૂદેવ જોડે તો અવશ્ય ભગવાનની કૃપાથી આ સિંહ રાશિમાં ગુરુ જ્યારે આવશે એટલે માર્ચ એપ્રિલ પછી એ સમય દરમિયાન ભગવાનની કૃપાથી સારું પાત્ર મળે અને વિવાહનો યોગ બની રહ્યા છે. જી, તો ચોક્કસથી અત્યારે હાલમાં જે રીતે હવે અંતિમ ક્ષણો બાકી રહી ગઈ છે મહારાજજી, ત્યારે અત્યારે હવે આપણે જે મુખ્ય પ્રશ્ન છે અષાઢી વરસાદ તેમજ ગુજરાતના જે ગ્રહ નક્ષત્રો શું કહી રહ્યા છે તેના વિશે પણ થોડીક માહિતી અને માર્ગદર્શન આપી દેશો. જી, અત્યારના ગોચર પ્રમાણે જે અત્યારે બધી આગાહી થઈ રહી છે કે જેના કારણે અત્યારે વરસાદ માટેના જે નક્ષત્ર પ્રમાણે વિચારવા જઈએ તો અત્યારે કુંભ રાશિની અંદર જ્યારે રાહુ અને ચંદ્ર છે. હાલ જે આપણે પ્રથમ જે વાત કરી કે હંમેશા જ્યારે જે નક્ષત્રો છે જેમ કે કૃતિકા નક્ષત્ર, સ્વાતિ નક્ષત્ર છે, ભરણી નક્ષત્ર છે, જ્યારે સૂર્યના નક્ષત્ર હોય અને જ્યારે ચંદ્રના જ્યારે નક્ષત્ર જ્યારે બંને એકત્રિત થતા હોય અને ત્યારે વરસાદ વધુ આવતો હોય, પુરુષ જ્યારે નક્ષત્ર હોય ત્યારે આવા પ્રશ્નો બનતા હોય છે. તો જેમ અત્યારના સમય પ્રમાણે જેમ કે અત્યારે કર્ક રાશિની અંદર સૂર્ય મહારાજ છે અને કુંભ રાશિની અંદર અત્યારે ચંદ્ર મહારાજ છે, ત્યારે આ બંનેના નક્ષત્ર એક થાય ત્યારે પણ વિવાહ અહીંયા જ્યારે વરસાદ માટે કરી અને ઘણો બધા વરસાદ વધુ પડતો થવાના પણ યોગો બનતા હોય છે. જી, તો ચોક્કસથી દર્શક મિત્રો ફરી એકવાર સમયની મર્યાદા આવી ગઈ છે અને તેથી જ આપણે કાર્યક્રમને અહીં જ પૂર્ણ વિરામ મૂકવો પડશે. તો શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા, દર્શકોને ખૂબ જ ઉપયોગી માહિતી અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ગણેશ. દર્શક મિત્રો, આપ પણ હતાશ કે નિરાશ ન થશો. જો આપનો ફોન આજે નથી લાગ્યો તો હવે અમે પણ 2 દિવસનો વિરામ છે તે શાસ્ત્રીજી લેવાના છે, સેટરડે સન્ડે, અને હવે સીધા મળીશું આપણે સોમવારે. તો સોમવારે ફરી રાત્રે આ જ સમય એટલે કે 9:30 વાગે આપણે મળીશું અને તે સમયે પણ આપ ફોન કરી શકો છો. તમારે ફક્ત તૈયાર રહેવાનું છે તમારી જન્મ તારીખ, સમય અને સ્થળ સાથે. અને જો આપણે અર્જન્ટ કોલ કરવો હોય તો પણ તેમના મોબાઈલ નંબર ઉપર આપ કરી શકો છો સાંજે 5 થી 8 દરમિયાન. તો એસ્ટ્રોગુરુના વિશેષ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મળીએ છીએ સોમવારે રાત્રે 9:30 વાગે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.